નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। હવે આપણે 10મા ધોરણની અંદર અ વન્ડરફુલ ક્રિએશન યુનિટ 4 જોતા હતા। તેમની અંદર કુલ આપણે બે પેરેગ્રાફ ભણી ગયા। બંને પેરેગ્રાફની અંદર આપણે જોયું કે ભગવાન છે એક સરસ મજાની મૂર્તિનું સર્જન કરી રહ્યા છે અને કુલ 6 દિવસ ખાતે ઓવરટાઈમ કરીને પોતાની મહેનત કરી રહ્યા છે। ત્યારે દેવદૂત આવી અને તેમને પૂછે છે કે ભગવાન તમે આ મોડલની અંદર આ જે મૂર્તિ બનાવી રહ્યા છો તેની અંદર વિશેષ કાળજી લઈ રહ્યા છો, આવું શા માટે? તો ભગવાન કહે છે કે હું એક એવી વસ્તુની એવી મૂર્તિનું સર્જન કરું છું કે જે જેમને 6 પેર છે, હાથ હશે એટલે કે 6 જોડી હાથ હશે, 3 જોડી આંખો હશે અને તેમને એક એવા પ્રકારનો ખોળો હશે કે જે ઊભી થશે ત્યારે તે ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જશે। આવી મૂર્તિનું સર્જન કરવા હું જઈ રહ્યો છું। આટલા સુધી આપણે શીખ્યા હતા, ભણ્યા હતા। બંને પેરેગ્રાફના પ્રશ્નો પણ આપણે જોયા હતા કે હવે ત્યાર પછી ભગવાને તે માતાને 6 પેર હાથની અને 3 પેર આંખોની શા માટે આપી છે તેનું વર્ણન તે દેવદૂતની સામે કરે છે, જે ત્રીજા પેરેગ્રાફની અંદર આપણે જોઈશું મિત્રો। હવે ત્રીજો પેરેગ્રાફ ઓલરેડી મેં અહીંયા લખી નાખેલો છે। પહેલા બંને પેરેગ્રાફના તમને સ્પેલિંગ પાકા થઈ ગયા હશે, ઉપરાંત તમે તેમના પ્રશ્નો પણ કમ્પ્લીટલી કરી લીધા હશે। હવે આપણે ત્રીજા પેરેગ્રાફની અંદર જોઈએ તો તેમાં છે the angel shook his head slowly and said the angel એટલે કે દેવદૂત। મિત્રો અહીંયા જ લખું છું હું સ્પેલિંગ, નીચે જગ્યા વધારો રહેતો નથી, આથી દેવદૂત। the angel shook યાની કે હલાવવું, શેક એટલે કે હલાવવું અને shook એનું ભૂતકાળનું રૂપ છે, હલાવ્યું। his head એટલે કે માથું, slowly એટલે ધીમેથી, and said અને કહ્યું, a mighty એટલે કે ખરેખર, વધારે પડતું એવું દર્શાવે છે। mighty એટલે ઘણું, અતિશય, ઘણું અથવા તો અતિશય। impossible એટલે કે અશક્ય, અશક્ય। task યાની કે હાથમાં લીધેલું કામ, કોઈ પણ પ્રકારના કામને આપણે ટાસ્ક એવું કહી શકીએ। I suppose એટલે કે ધારવું, 6 pairs of hands, 6 એટલે કે 6 pairs એટલે કે જોડી, of hands એટલે કે હાથની 6 જોડ, no way એટલે કે ન હોય શકે। ત્યાર પછી છે no, his hands are not a problem એટલે કે સમસ્યા। for me એટલે કે મારા માટે, ભગવાન કહે છે કે 6 જોડ છે હાથની એ મારા માટે સમસ્યા નથી। it is the 3 pairs of eyes એટલે કે આંખો, that the mothers have to have એટલે કે હોવી જોઈએ। the Lord looked puzzled એટલે કે પ્રશ્નાર્થ નજરે અથવા તો મુશ્કેલ। looked એટલે જોવું, પ્રશ્નાર્થ, puzzled એટલે મૂંઝવણથી અથવા તો પ્રશ્નાર્થથી। oh so you are creating એટલે કે સર્જન કરવું। a standard એટલે કે મિત્રો આદર્શ। model એટલે કે મૂર્તિ કે નમૂનો। of a mother એટલે કે માતા। but 3 pairs of eyes, what for? 3 જોડ આંખો શા માટે? the angel got interest, એટલે પડવું અને interest એટલે રસ, એન્જલ ને પણ રસ પડ્યો। one pair that sees એટલે જોઈ શકવું અથવા તો જોવું, her children એટલે કે તેના બાળકોને। through closed એટલે કે બંધ, doors એટલે કે દરવાજે, door એટલે કે દરવાજો। another એટલે કે અન્ય, બીજી।
જોવું, એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બાળકની સામે જોવું એન્ડ ધ સે, આઈ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું, એન્ડ આઈ લવ યુ ચાહવું, લવ એટલે કે ચાહવું, વિથઆઉટ, વિથઆઉટ એટલે વગર કે વિના, અટરિંગ એટલે કે ઉચ્ચારવું, વર્ડ શબ્દ, એન્ડ ધ થર્ડ પેર ઓફ સી ઓલ સિક્રેટ, સિક્રેટ એટલે કે રહસ્ય, થિંગ્સ વસ્તુ, વિથઆઉટ વિના કે વગર, ઓપનિંગ એટલે કે ખોલ્યા ખોલવું, ધેમ તેમને. જોઈએ મિત્રો આ પ્રકારના આપણે સ્પેલિંગ લખી લીધા છે કે ભાઈ એન્જલ એટલે કે દેવદૂત, શુક એટલે કે હલાવ્યું, હેડ માથું, સ્લોલી ધીમેથી, માઇટી ઘણું, ઇમ્પોસિબલ અશક્ય, ટાસ્ક એટલે કામ, સપોઝ એટલે કે ધારવું, પેડ્સ એટલે કે જોડીઓ, ત્યાર પછી છે પ્રોબ્લેમ તો કે સમસ્યા, આઈસ તો કે આંખો, ટુ હેવ એટલે કે હોવી જોઈએ, ક્રિએટિંગ એટલે કે સર્જન, સ્ટાન્ડર્ડ આદર્શ, મોડેલ એટલે મૂર્તિ, પઝલ્ડ એટલે પ્રશ્નાર્થ નજર, મધર એટલે માતા, ત્યાર પછી છે સીજ એટલે કે જોવું, ચિલ્ડ્રન એટલે બાળક, થ્રુ ઇન્ટરેસ્ટ એટલે રસ અને થ્રુ એટલે આરપાર, ક્લોઝડ એટલે બંધ, ડોર્સ એટલે કે દરવાજો, અનધર એટલે કે બીજું, પેર એટલે જોડી, ત્યાર પછી છે અન્ડરસ્ટેન્ડ સમજવું, લવ ચાહવું, અટરિંગ ઉચ્ચારવું, વર્ડ એટલે કે શબ્દ, સિક્રેટ એટલે રહસ્ય, થિંગ્સ એટલે કે વસ્તુઓ અને ઓપનિંગ એટલે કે ખોલવું. આ પ્રકારના આપણે સ્પેલિંગ ઓલરેડી લખી લીધા છે. જોઈએ હવે પેરેગ્રાફ સૌપ્રથમ હું વાંચી જાઉં છું અંગ્રેજીની અંદર, ત્યાર પછી આપણે એનું ટ્રાન્સલેશન કરીશું. The angel shook his head slowly and said, a mighty impossible task, I suppose. 6 pairs of hands, no way. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. The Lord looked puzzled. Oh, so you are creating a standard model of a mother, but 3 pairs of eyes, what for? The angel got interest. Oh, one pet that sees her children through closed doors. Another pet to look at the children and say, I understand and I love you, without uttering a word. And the third pair of all secret things without opening them. આ પ્રકારનો પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે મિત્રો કે ત્રણ જોડ આંખોની છે એ શા માટે આપવામાં આવી છે તેમનું વર્ણન છે ભગવાને અહીંયા કર્યું છે. તો છે ભાઈ the angel shook his head slowly and said, the angel shook his head, એન્જલે ધીમેથી તેનું માથું હલાવ્યું and said અને કહ્યું, a mighty impossible task, આ તો અતિશય અઘરું કામ ગણી શકાય, ઘણું અઘરું કામ ગણાય. આ સપોઝ હું ધારું છું કે 6 pair of hands, 6 જોડ હાથની, નો વે ન હોઈ શકે. એન્જલે ભગવાનને કીધું કે 6 જોડ હાથની શા માટે કે ન હોઈ શકે, તો ભગવાને કહ્યું, નો, these hands are not a problem for me. આ હાથની 6 જોડ મૂકવી એ મારા માટે સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mother have to have. પરંતુ માતાને 3 જોડ આંખો હોવી જોઈએ એ સમસ્યા છે. The Lord looked puzzled. ભગવાને છે દેવદૂતની સામે છે પ્રશ્નાર્થ નજરે જોયું કે મારા માટે હાથની જોડ મૂકવી સમસ્યા નથી, પરંતુ માતાને જે 3 જોડ આંખોની હોવી જોઈએ તે એક પ્રકારની સમસ્યા છે. Oh, so you are creating a standard model of mother. તો એન્જલે પ્રશ્ન પૂછ્યો છે, so you are creating, તો તમે એક આદર્શ મોડલ, આદર્શ મૂર્તિ ઓફ અ મધર એટલે કે માતાની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો, ક્રિએટિંગ સર્જન કરી રહ્યા છો. But 3 pairs of eyes, what for? પરંતુ 3 જોડ આંખની, what for એટલે કે શા માટે? The angel got interest. એન્જલને પણ રસ પડવા લાગ્યો, દેવદૂતને પણ રસ પડવા લાગ્યો. One pet that sees her children through closed doors. તો ભગવાન કહે છે કે પહેલી જોડની એક જોડ છે આંખની છે, one pair એટલે કે એક જોડ that sees જે જોઈ શકશે her children તેના બાળકને through closed doors એટલે કે બંધ દરવાજો. જો દરવાજો બંધ હશે તો પણ એમની આરપાર એટલે કે બંધ દરવાજા પણ માતા તેમના બાળકને જોઈ શકશે. એક જોડ તેમના માટે, another pair to look at the children and say, another બીજી જોડ છે આંખની
ચિલ્ડ્રન એટલે કે બાળકની સામે જોવા અને કહેવા માટે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું તને સમજુ છું અને તને ચાહું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ. એટલે કે બીજી જોડ આંખોની છે એક પણ શબ્દ બોલ્યા વિના માતા પોતાના બાળકને કહી શકે કે હું તને સમજુ છું અને ચાહું છું. આના માટે બીજી જોડ છે. અને ત્રીજી જોડ એન્ટર થર્ડ પેજ ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ છે ઈ તમામ સિક્રેટ એટલે કે રહસ્ય જે છે તે સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, તેમને આ રહસ્યોને ખોલ્યા વિના તેમને સમજી શકે. થિંગ્સ વસ્તુ એટલે કે વિધાઉટ ઓપનિંગ ધેમ, તેમને થર્ડ પેજ ઓફ ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, તેમને ખોલ્યા વિના છે આ સિક્રેટને ખોલ્યા વિના સમજી શકે તેના માટે આ ત્રીજી જોડ છે એમને આપવામાં આવી છે. આ પ્રકારે ભગવાને વર્ણન કર્યું છે કે 3 જોડ આંખોની તેમને શા માટે આપવામાં આવી. મિત્રો જોયો આપણે કે ત્રીજા પેરેગ્રાફની અંદર શું આપવામાં આવ્યું છે. તો દેવદૂત છે એ કહે છે કે આ ઘણું અઘરું કામ છે, ત્યારે ભગવાન કહે છે ના કે હાથની જોડ મૂકવી મારા માટે અઘરું કામ નથી, પરંતુ આંખો જે આંખોની 3 જોડ મૂકવી તે મારા માટે ખૂબ અઘરું કામ છે. તો તે કહે છે કે તમે માતાની એક આદર્શ મૂર્તિ તૈયાર કરવા જઈ રહ્યા છો, પણ કે 3 જોડ આંખો શા માટે. તો ભગવાન કહે છે કે પહેલી જોડ છે એ માતા પોતાના બાળકને બંધ દરવાજાની આરપાર પણ જોઈ શકે. બાળક અંદર હોય, માતા બહાર હોય, છતાં પણ તે જોઈ શકે અંદર તેનું બાળક શું કરી રહ્યું છે. ત્યાર પછી બીજી જોડ છે એ એના બાળકને એક પણ શબ્દ બોલ્યા વિના કહી શકે કે હું તને ચાહું છું અને તને સમજુ છું, આંખો વડે જ વાતચીત કરી શકે. અને ત્રીજી જોડ છે એ બાળકના તમામ રહસ્યો તેમને ખોલ્યા વિના સમજી શકે, તેમના માટે છે ત્રીજી જોડ આપવામાં આવી છે. આ પ્રકારે 3 જોડનું વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો હવે જોઈએ આપણે તેમના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે what was the problem for the Lord. ક્વેશ્ચન છે પહેલો છે what was a problem for the Lord. ભગવાન માટે શું સમસ્યા હતી. what એટલે કે શું, was a problem સમસ્યા હતી, for the Lord ભગવાનને શું સમસ્યા હતી, મૂર્તિનું જે સર્જન કરી રહ્યા હતા તેમાં શું સમસ્યા હતી. તો આપણે જોયું કે એમને 3 જોડ હાથની મૂકવી તે એમના માટે સમસ્યા નહોતી, પરંતુ 3 જોડથી આંખોની મૂકવી તે તેમના માટે સમસ્યા હતી. તો લખીએ આપણે giving 3 pairs of eyes. આવું આપવામાં આવ્યું છે મિત્રો. 3 it is the 3 pairs of eyes that the mother have. આ એમના માટે પ્રોબ્લેમ હતો, giving 3 pairs of eyes to the mother. ત્યાર પછી was a problem for God. Was a problem for Lord. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. giving 3 pairs of eyes to the mother આપેલું છે અહીંયા. giving એટલે કે આપવું, એ આપણે ઉમેરવાનું છે 3 pairs of eyes to the mother. to that the mother ની જગ્યાએ આપણે કરી નાખશું to the mother. ત્યાર પછી પ્રશ્નમાંથી લખ્યું was a problem for the Lord. what ની જગ્યાએ આપણે એટલો પ્રશ્નનો જવાબ લખી નાખ્યો. ત્યાર પછી આમના પ્રશ્ન લખી નાખેલો છે. giving 3 pairs of eyes to the mother was a problem for Lord. ભગવાનના માટે છે માતાને 3 જોડ આંખોની આપવી તે એક પ્રકારનો પ્રશ્ન છે, સમસ્યા છે, પ્રોબ્લેમ છે. બીજું છે what was the Lord creating. બીજો પ્રશ્ન છે મિત્રો what was the Lord creating. તો આપણે જોયું what was the Lord creating. ભગવાન છે શાનું સર્જન કરી રહ્યા છે. તો આપણે અહીંયા આવ્યું હતું પેરેગ્રાફની અંદર એન્જલ કહે છે કે so you are creating a standard model of a model. તો આપણે અહીંયાથી
ધ કર્તા તરીકે આવશે ધ લોર્ડ, સહાયકારક ક્રિયાપદ છે વોઝ, ત્યાર પછી અહીંયાથી લખી નાખશું ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. પ્રશ્નમાંથી આપણે લખ્યું ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ ત્યાં સુધી. ત્યાર પછી પેરેગ્રાફની અંદર આપેલું છે સ્ટાન્ડર્ડ મોડલ એટલે કે આદર્શ મૂર્તિ ઓફ અ મધર એટલે કે માતાની કે આદર્શ મૂર્તિ છે એ ભગવાન તૈયાર કરી રહ્યા છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ ડુ. વોટ will the first what will the first pair of eyes do. પ્રશ્ન છે what will the first pair of eyes do એટલે કે પ્રથમ જોડી આંખોની છે પ્રથમ જોડી એ શું કાર્ય કરશે. તો આપણે અહીંયા જોયું one pair that sees her children through closed doors એટલે કે પ્રથમ જોડ છે એ તેમના બાળકને બંધ દરવાજાની આરપાર પણ જોઈ શકશે પ્રથમ જોડી દ્વારા. તો આપણે લખીશું ધ પ્રશ્નમાંથી ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ આપેલું છે આપણને પ્રશ્નની અંદર will see her children through closed doors. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. what will the first pair of eyes do. તો the first pair of eyes will see her children through closed doors એટલે કે બંધ દરવાજો હશે છતાં પણ તેમની આરપાર તેમને જોઈ શકશે. હજુ બે પ્રશ્નો છે મિત્રો પરંતુ આ પ્રશ્ન સમજી લઈએ અને પછી તેમને કાઢી નાખીએ. પ્રથમ પ્રશ્ન છે what was the problem for the Lord. ભગવાન માટે ભગવાનને સમસ્યા શું હતી. પ્રશ્ન શું હતો તો હતો giving 3 pairs of eyes to the mother was a problem for Lord એટલે કે માતાને છે એ ત્રણ જોડ આંખોની મૂકવી તે તેમના માટે પ્રશ્ન હતો. what was the Lord creating ભગવાન શાનું સર્જન કરી રહ્યા હતા. તો the Lord was creating a standard model of a mother ભગવાન છે એ માતાની આદર્શ મૂર્તિની તૈયાર કરી રહ્યા હતા. what will the first pair of eyes do તો કે પ્રથમ જોડી છે આંખોની તેમનું કાર્ય શું હતું. તો the first pair of eyes will see her children through closed doors એટલે કે માતા તેમના બાળકને બંધ દરવાજાની આરપાર પણ જોઈ શકે તે પ્રથમ જોડીનું કાર્ય હતું. હવે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્રીજા પ્રશ્નની અંદર છે what will the second pair of eyes do. ચોથો પ્રશ્ન what will the second pair of eyes do. what will the second pair of eyes do. હવે પ્રથમ આંખનું કાર્ય આપણે જોયું કે તે માતા પોતાના બાળકને બંધ દરવાજાની આરપાર પણ જોઈ શકે તે માટે આંખો આપવામાં આવી છે. પછીનું છે another pair to look at the children and say I understand and I love you without uttering a word. તો લખીશું આપણે the પ્રશ્નમાંથી the second pair of eyes will look at the children. પેરેગ્રાફમાંથી જોશું મિત્રો look at the children અથવા તો look at her children લખો તો પણ વાંધો નહીં. તેણી તેના બાળકને જોઈ શકે and say અને કહી શકે
લવ યુ વિધાઉટ એટલે કે વગર અટરિંગ એટલે કે ઉચ્ચારવું અ વર્ડ એક પણ શબ્દ બોલ્યા વિના માતા પોતાના બાળકને કહી શકે કે હું તને સમજુ છું અને સાહુ છું તેમના માટે છે એ બીજી જોડ આપવામાં આવી છે મિત્રો હવે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન લખીએ પાંચમો પ્રશ્ન what will the third pair of eyes do પાંચમો પ્રશ્ન છે what will the third pair of eyes do આંખોની ત્રીજી જોડ છે એ શા માટે આપવામાં આવી છે તો ત્રીજી જોડ આપવામાં આવી છે કે and the third pair to see all secret things without opening them એટલે કે તેમના તમામ સિક્રેટ રહસ્યો છે એ ખોલ્યા વિના જણાવી શકે તેમના માટે છે ત્રીજી જોડ આપવામાં આવી છે તો the third pair of eyes will and the third pair will see all secret and secret things without પેરેગ્રાફ માંથી લખશું મિત્રો without opening them એટલે કે તમામ રહસ્યો છે એમને ખોલ્યા વિના સમજી શકે જાણી શકે બાળક તેમને પોતાના રહસ્યો છે જણાવે કે ન જણાવે પરંતુ માતા તેમને બંધ આંખોએ પણ જાણી શકે તે માટે છે ત્રીજી જોડ આપવામાં આવી છે બાળક કોઈ પણ પ્રકારનું તોફાન કરે ઘરે આવીને જાણ કરે કે ન કરે છતાં પણ માતાને ખબર પડી જાય છે કે મારું બાળક કંઈક તોફાન કરીને આવેલું છે આવું જાણવા માટે ત્રીજી જોડ આપવામાં આવેલી છે મિત્રો આ રીતે હવે ત્યાર પછીનો ચોથો પેરેગ્રાફ જોઈએ ચોથા પેરેગ્રાફની અંદર પણ ઘણું રહસ્ય રહેલું છે જે ભગવાન આપણને જણાવશે તો જોઈએ આપણે ચોથો પેરેગ્રાફ ચોથા પેરેગ્રાફની અંદર મિત્રો લોર્ડ રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરવી the angel lord ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જલ એટલે કે ભગવાનને છે એ એન્જલે દેવદૂતે વિનંતી કરી પ્લીઝ એટલે કે મહેરબાની કરીને go to bed એટલે કે આરામ કરો go to bed એટલે કે આરામ કરો do not take એટલે કે લેવું so much trouble એટલે કે પીડા દુઃખ સમસ્યા મુશ્કેલી મુશ્કેલી in a single day મુશ્કેલી એટલે તો તકલીફ છે કે in a single day એટલે કે એક દિવસની અંદર તો શું થયું લોર્ડ એટલે કે ભગવાન આવો એને ઉચ્ચાર કરો રિક્વેસ્ટેડ ધ એન્જલે દેવદૂતે થી વિનંતી કરતા કીધું પ્લીઝ મહેરબાની કરીને ગો ટુ બેડ એટલે કે મહેરબાની કરીને આરામ કરો ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે આટલી બધી તકલીફ છે એ એક દિવસની અંદર લેવી જોઈએ નહીં આઈ કેન નોટ હું ન કરી શકું આરામ ન કરી શકું હી રિફ્યુઝડ એટલે અસંમતિ દર્શાવવી અસંમતિ કોઈ પણ કામ માટે સંમત ન થવું એને અસંમતિ હી રિફ્યુઝડ એટલે એને અસંમતિ દર્શાવી ભગવાને આઈ હેવ ઓલમોસ્ટ એટલે મોટા ભાગનું આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ એટલે પૂરું કરવું ધ વર્ક કામ મે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક મે મોટા ભાગનું કાર્ય છે પૂર્ણ કરી નાખ્યું સે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડલ મે મારા છે બેસ્ટ એટલે કે સારામાં સારા વિચારો છે એ આ મોડલની અંદર મૂક્યા છે નાઉ ધીસ મધર વિલ હીલ એટલે કે સહન કરવું સાજુ થવું તંદુરસ્ત થવું હરસેલ્ફ એટલે કે પોતાની જાતને વેન સી ઇઝ સિક જ્યારે તેણી બીમાર પડશે ત્યારે તે પોતાની જાતે સાજી થઈ શકશે પોતાની જાતને તંદુરસ્ત કરી શકશે સી વુડ બી એબલ એટલે સક્ષમ હોવું ટુ ફીડ એટલે કે ખવડાવવા માટે ખવડાવવું અ ફેમિલી એટલે કે
એક પરિવાર ને ઓફ 6 મેમ્બર, એક પરિવારના 6 સભ્યો, મેમ્બર્સ એટલે કે સભ્યો, ઓનલી એટલે ફક્ત, વન હાફ એટલે કે અડધો, અડધું, a kilo of cabbage, cabbage એટલે કે કોબીજ, આપણે જે ખાઈએ છીએ તે cabbage, and she would manage, manage એટલે કે મિત્રો સંભાળવું, a child એટલે કે એક બાળકનો, બાથ, બાથ એટલે કે નવડાવવું, નાવું, પ્લે એટલે કે રમવું, સ્ટડી એટલે અભ્યાસ, ફૂડ એટલે ખોરાક, એન્ડ સ્લીપ અને સૂવાનું, સૂવું, વિધાઉટ એટલે કે વિના, ગેટિંગ ઇરિટેટેડ, ગુસ્સો, ઇરિટેટ એટલે કે ગુસ્સે થવું. માતાશ્રી એક બાળકનું નાવું, રમવું, અભ્યાસ, તેમનો ખોરાક, તેમનું સૂવાનું બધું જ છે ગુસ્સો કર્યા વિના સંભાળી શકશે. આ પ્રકારનું મોડેલ તેમણે તૈયાર કર્યું છે. ફરીથી આપણે ભાષાંતર કરી નાખીએ. લોર્ડ ભગવાન requested the angel, એન્જલે છે દેવદૂતે વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક દિવસની અંદર આટલો બધો પરિશ્રમ કરવો, આટલી બધી તકલીફ, મુશ્કેલી લેવી તે સારું નહીં. આઈ કેન નોટ, હું કરી શકું નહીં. હી રિફ્યુઝડ એટલે કે ભગવાન છે અસંમતિ દર્શાવી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં છે મારું મોટા ભાગનું કાર્ય છે પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડેલ, મેં મારાની અંદર જે ક્ષમતા હતી, જે વિચારો હતા સારામાં સારા તે આ મોડેલની અંદર મૂક્યા છે, આ મૂર્તિની અંદર મૂક્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ herself when she is sick, હવે તેણી જ્યારે બીમાર હશે ત્યારે પોતાની જાતે તંદુરસ્ત થઈ શકશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, તેણીથી એટલી સક્ષમ હશે કે પરિવારના 6 સભ્યોને અડધા કિલો કોબીજની અંદર છે પણ જમાડી શકશે. મિત્રો, માતાની અંદર ખરેખર, સ્ત્રીઓની અંદર ખરેખર એવી એક પ્રકારની ક્ષમતા હોય છે જે ગમે તેટલા સભ્યો હોય, ગમે તેટલા માણસો હોય, ઓછામાં ઓછી જરૂરિયાત લઈને પણ તે તેમને પોતાની જરૂરિયાતને ક્ષમાવીને પણ તેમની જરૂરિયાતો પૂર્ણ કરતી હોય છે. તો ખરેખર ભગવાને સાચું જ કીધું છે કે અડધા કિલો કોબીની અંદર પણ તે એક પરિવારના 6 સભ્યોને જમાડી શકશે. એટલે એમને આની અંદર એક ક્ષમતા રહેલી છે, તે કંઈ પણ કરીને પણ પોતાના પરિવારને સાચવી શકે છે. મિત્રો, and she would manage a child's bath એટલે કે તે એક બાળકનું બાથ એટલે કે નાવાનું, એક બાળકનું રમવાનું, સ્ટડી અભ્યાસનું, ફૂડ એને ખવડાવવાનું, એન્ડ સ્લીપ અને તેમને સુવડાવવાનું, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, પોતે છે ગુસ્સો કર્યા વિના એક બાળકનું આટલું બધું એક સાથે સંભાળી શકશે. તેમનું નાવું, ખાવું, રમવું, ભણવું, સૂવું, તમામ વસ્તુ છે એ માતા તેમના બાળકનું સંભાળી શકતી હોય છે. માતા વિશે આ ખરેખર એક અદ્ભુત પાઠ મૂકવામાં આવ્યો છે. મિત્રો, જેમના વિશેનો ચોથો પેરેગ્રાફ આપણે જોઈએ. હવે તેમના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે, વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ, વોટ ડીડ ધ angel requested the Lord. આ પ્રકારનો પ્રશ્ન આપવામાં આવ્યો છે. મિત્રો, આપણને what did the angel request the Lord, એન્જલે છે ભગવાનને શું વિનંતી કરી? તો આપણે પ્રથમ વાક્યમાં જોયું કે પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક દિવસની અંદર આટલી બધી તકલીફ લેવી સારી ગણાય નહીં. આવા પ્રકારની વિનંતી કરી. તો આપણે લખીશું ધ એન્જલ requested the Lord. મિત્રો, અહીંયા રિક્વેસ્ટ અને ડીડ ભેગું થશે એટલે રિક્વેસ્ટેડ the Lord to go to bed and not take so much trouble in a single એટલે એક દિવસ. મિત્રો, સિંગલ એટલે એક, in a one day અથવા તો સિંગલ ડે લખો તો પણ ચાલે. ધ એન્જલ રિક્વેસ્ટેડ, ધ એન્જલ પ્રશ્નમાંથી લખ્યું, રિક્વેસ્ટ અને ડીડ ભેગું થયું, રિક્વેસ્ટેડ ધ લોર્ડ
to bed. ત્યાર પછી આપણે અલ્પવિરામ છે ને એન થી ઉમેરી દીધું. not take so much trouble in one day. આ પ્રકારના પ્રશ્નનો જવાબ આપ્યો છે મિત્રો આપણે કે એક દિવસની અંદર આટલી બધી તકલીફ લેવી સારી ગણાય નહીં, આરામ કરો. આ પ્રકારની વિનંતી છે તેવું તે ભગવાનને કરી. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે why did the lord refuse to rest? why did the lord refuse? why did the lord refuse to rest? શા માટે ભગવાન છે રેસ્ટ આરામ કરવા માટે અસંમતિ દર્શાવી? તો આગળ લખ્યું છે I have almost complete the work. મેં મોટા ભાગનું કાર્ય પૂરું કરી દીધું છે. I have put the best of my ideas into this model. મેં આ મોડલની અંદર મારા બેસ્ટ વિચારો છે એ સ્થાપ્યા છે, મૂક્યા છે. આથી ભગવાને છે એ અસંમતિ દર્શાવી. તો લખીશું આપણે the Lord refused to rest. why વાળો પ્રશ્ન છે એટલે મિત્રો આવશે because. કારણ કે I have નો આપણે પ્રશ્ન લખતી વખતે he had કરી નાખશું. he had almost. કારણ કે આમાં ભગવાન છે અહીંયા પોતે બોલે છે અને અહીંયા આપણે જવાબ આપતી વખતે ત્રીજો પુરુષ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે શીખી ગયા છીએ. ત્રીજો પુરુષ એટલે કે અન્ય વ્યક્તિને વાત કરવાની છે ત્યારે he had almost completed the work. ત્યાર પછી બંને વાક્યોને આપણે and થી જોડી દઈશું. and had put the best of my નું થઈ જશે his. કારણ કે આ my છે ભગવાન માટે વપરાણો છે અને ભગવાનનો આપણે અહીંયા પુરુષની જાતિ માટે his થઈ જશે. ideas into the model. આ રીતે પ્રશ્નનો જવાબ લખીશું મિત્રો આપણે. the Lord refused to rest because ભગવાને છે એ આરામ કરવા માટે અસંમતિ દર્શાવી. કારણ કે he had almost complete the work. કારણ કે તેણે મોટા ભાગનું વર્ક છે પૂરું કરી નાખ્યું હતું. and has put the best of his ideas into the model. અને તેણે તેમના બેસ્ટ વિચારો છે એ મોડલની અંદર સ્થાપી દીધા હતા. આથી તેમને આરામ કરવાની ના પાડી. ત્રીજો ક્વેશ્ચન છે મિત્રો the mother would be able to feed. the mother would be able to feed. કરીને ડોટ આપો. આમાં મિત્રો આપણે આ પ્રકારના પ્રશ્નના જવાબની અંદર ફક્ત વાક્ય ઘટતું હોય તે પૂર્ણ કરવાનું રહે છે. હવે આ પ્રકારનું વાક્ય ક્યાં આપેલું છે તે આપણે પેરેગ્રાફની અંદર જોઈશું. the mother would be able to feed. આવું છે આપણને આપવામાં આવ્યું છે અહીંયા she would be able to feed. આટલા સુધી આપવામાં આવ્યું છે. તો પ્રશ્નનો જવાબ લખતી વખતે આપણે લખીશું the mother would be able to feed. ત્યાર પછી feed પછી જે આપવામાં આવ્યું છે તે ડોટ પૂર્ણ વિરામ સુધી લખીશું. a family of 6 members only on 1/2 a kilo of cabbage. આટલે સુધી પ્રશ્નનો જવાબ લખશું. the mother would be able to feed. માતા છે એ ખવડાવવા માટે સક્ષમ છે. the mother would be able to feed. માતા છે એ ખવડાવવા માટે સક્ષમ છે. a family of 6 members. એક પરિવારના 6 સભ્યોને only on 1/2 kilo of cabbage. 1/2 કિલો કોબીની અંદર પરિવારના 6 સભ્યોને છે ખવડાવવા માટે માતા સક્ષમ છે. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. આટલે સુધી આપણે પ્રશ્ન આમ નામ લખી નાખવાનો છે. ત્યાર પછી a family of 6 members only on 1/2 kilo of cabbage. અહીંયા સુધી પ્રશ્નનો જવાબ લખીશું. જોયા મિત્રો આપણે બે પેરેગ્રાફ ત્રીજો અને ચોથો તમને સૌને સમજાયા હશે, મજા આવી છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. આગળના લેક્ચરની અંદર આગળના બે પેરેગ્રાફ આપણે જોઈશું. અસ્તુ.